બા ભગવાન ભૂતનાથ, જેનો ચહેરો ભારતી બદન છે, જેનો ખોરાક અદન વિષ જેનો ખોરાક છે, સૂર્ય ચંદ્ર અને અગ્નિ જેના નેત્રો છે, કહ તુલસીદાસ પીન પ્રાય ભજો. તુલસી કહે એવા ભૂતનાથને તું શું કામ નથી ભજતો? જે ભૂતનાથ ભદ્ર સદન મર્દન મયન એવો જે શિવ છે, એનું તું કેમ ભજન નથી કરતો? એવા ભગવાન ભૂતનાથ ના આંગણામાં 9 દિવસ માટે યોજાયેલી સ્વાંત સુખાય આરામ કથા માનસ ભૂતનાથ આજ વિરામના દિવસમાં જ્યારે પ્રવેશ કરે છે, ત્યારે ભગવાન ભૂતનાથના ચરણમાં પ્રણામ કરીને કથામાં આપણો ઉત્સાહવર્ધન કરવા માટે પધારેલા સૌ પૂજનીય ચરણોમાં પ્રણામ કરીએ. આપણા સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સૌ ભાઈ બહેનો, નિમિત્ત માત્ર મનોરથી પરિવાર, દાનાભાઈ અને એમની સાથે જોડાયેલા સૌ, અને આપ સૌને વ્યાસપીઠથી મારા પ્રણામ. જય સિયારામ, જય ભૂતનાથ. બાપ, આઠમા વારના તાજા સમાચાર. થોડું પ્રસન્નતાથી આના ઉપર વિચારીશું તો આ સમાચાર મને ને તમને બહુ જ ફળદાયી રહેશે. વાત એમ છે બાપ કે ચિત્તોડના મહારાજા કરણસિંહ, રાજસ્થાનના રાજા કરણસિંહ, બહુ સારા રાજવી. એને સમાચાર મળ્યા પાટણના રાજા ભીમદેવ એને એક બહુ જ મોટો રોગ થયો છે. આ બંને મિત્રો છે. ગુજરાત અને રાજસ્થાનનું સખ્ય ઐતિહાસિક છે. આ બંને રાષ્ટ્રનો સખાભાવ બહુ જ જોડાયેલો રહ્યો છે. રાજસ્થાન સાથે આપણો ઘણો નાતો રહ્યો છે. અનેક રીતે વિશેષ પ્રકાશ એના ઉપર વિદ્વાનો પાડી શકે, ઇતિહાસકારો પાડી શકે. પણ જેટલી કથાઓથી આપણે અવગત છીએ એ વિશેના એક તાજા સમાચાર. આઠમા વારનો પોતાનો મિત્ર છે. રાજાને ચિંતા થવા લાગી કે પાટણનો રાજા મારો મિત્ર અને એને આવી બીમારી. કહે છે કે દુનિયાભરના વૈદ હકીમોને બોલાવેલા પણ કોઈ ઈલાજ નથી. દિવસે સારું રહે રાજાને, પણ જેવો સૂરજ આથમે અને માથામાં કીડા ઉભરાય, રોમ રોમમાં પીડા આખું શરીરને ઘેરી લે છે, રાડો પાડે. રાજા તો ઈશ્વરનો અંશ છે, પણ જ્યારે ભીડ પડે ત્યારે બુભુક્ષિત કેમ ન કરોતિ પાપમ ક્ષીણાનરા નિષ્કરુણા ભવંતી. દુઃખ પડે ત્યારે કયો માણસ સ્વસ્થ રહી શકે? બહુ જ પીડિત છે. મેં કહ્યું તેમ દુનિયાભરના વૈદો નિદાન જ નથી કરી શકતા કે આનો રોગ કયો છે.
એક દિવસ કચેરી ભરી અને ગોવિંદ દેવ નામના પોતાના રાજ વૈદને કર્ણસિંહે બોલાવ્યા છે. આપણે ત્યાં બધા કાળમાં બધું સારું હતું એવું પણ નથી અને બધું ખરાબ હતું એવું પણ નથી. બહુ જ બેલેન્સથી દર્શન કરવા જેવું છે. કેવા રજવાડા હતા કે એમાં એક રાજવૈદ હોય, એક રાજગુરુ હોય, રાજપુરોહિત હોય, રાજ્ય સચિવ હોય, અનેક પ્રજાને ઉપયોગી થાય એવા બધા જ ક્ષેત્રના નિષ્ણાતો રાજાઓની પાસે રહેતા અને સાચી સલાહ આપતા. ગોવિંદ દેવને બોલાવ્યા છે કે આપ તો આયુર્વેદના શિરમોર છો. આપ સુશ્રુત, વાઘભટ્ટ અને ચરકને હૈયામાં ઉતારીને બેઠા છો. આયુર્વેદના ત્રણેય ગ્રંથોનું પાને પાનું નહીં, અક્ષરે અક્ષર તમને યાદ છે અને એના મર્મને પણ જાણો છો. મારો મિત્ર ભીમદેવ પાટણનો રાજા, અને એને બહુ પીડા છે. આપ જાઓ ત્રણેય ગ્રંથને અને એક ગ્રંથના સંદર્ભ ગ્રંથોને પણ લઈ જાઓ અને ઈલાજ સફળ કરીને પાછા આવજો. બહુ સારા સમાચાર છે સાહેબ. રસાલો જાય છે પાટણ, ગુજરાત. રાજાને તપાસ કરી. દિવસે રાજા બધા જવાબ આપે, બધું થાય, પણ રાત પડે છે પછી ભયંકર બીમારી છે. બધા જ ગ્રંથોને રાજવૈદ નિહાળે છે, ગહેરાઈથી ચિંતન કરે છે, પણ ગોતતા ગોતતા ચરક સંહિતામાં અષ્ટાંગ હૃદય નામનું પ્રકરણ કાઢ્યું છે સાહેબ. ચરક આ બનેલી ઘટના છે સાહેબ, ઇતિહાસ છે. ખોલ્યું બધું અને ઝીણવટથી એનો અભ્યાસ કર્યો, પણ ઉપાય જડ્યો નહીં. એના વિદ્યાર્થીઓને પણ લઈ ગયેલા સલાહ વિમર્શ કરવા માટે. વૈદરાજ જેને ભણાવતા હતા એ આખી વૈદ શાળા ગયેલી, પણ એકાદ મહિનો રોકાયા છે, કોઈ ઉપાય નથી. કારણ કે વૈદમાં તો નિદાન પાકું હોવું જોઈએ, ઔષધિ એને યોગ્ય હોવી જોઈએ, પથ્ય પડાવવું જોઈએ અને અનુપાન સચવાવું જોઈએ. આ 4 લક્ષણો ચરક સંબોધિત કરે છે. કોઈ પણ વૈદ હોય તો એ તો પહેલા નિદાન કરે કે આને આ છે, પછી એની ઔષધિ નક્કી કરે, પછી એ ઔષધિને કોની સાથે લેવી એ અનુપાન છે. મધ સાથે, દૂધ સાથે, પાણી સાથે એ અનુપાન. અને એ કર્યા પછી પથ્યાપથ્ય, હવે તારે શું ખાવું શું ન ખાવું એ બધું જે પથ્ય, આ 4 ઉપર માણસના આરોગ્યનો આધાર હોય છે. આપણી જે પુરાતની પદ્ધતિમાં આ બધા જ પાખાઓ જોઈ લીધા, પણ કોઈ ઉપાય ન ચડ્યો. અને વિદ્વાન હોય, વિદ્વાન હું એને જ કહું કે જે સત્ય સ્વીકારી લે. જે સત્ય નથી સ્વીકારતા એને તલગાજડ પગે લાગશે, પણ કદાચ અંદરથી વિદ્વાન નહીં ગણે. વિદ્વાન એ છે જે સત્યનો સ્વીકાર કરશે અને સત્યને સહન કરશે. આ બંને વસ્તુ હોવી જોઈએ. આ માણસે સ્વીકાર કર્યો, ગોવિંદ દેવે, કે મારા વશની વાત નથી, માફ કરજો. રસાલો નીકળ્યો, પાછો રાજસ્થાન આવ્યો. દેવે પૂછ્યું કે વૈદરાજ શું થયું? કે કોઈ ઉપાય નથી મહારાજા, અમારી જિંદગી ભરની વિદ્યા અત્યારે કાંઈ હળહૂજતી નથી. તો કે તમને તમારા શાસ્ત્રો ખોટા? નહીં મહારાજ, આવું નહીં બોલતા. અમારા શાસ્ત્રો ખોટા હોય એવું કોઈ દિવસ બને.
હું ક્યાંક ખોટો છું. અમારા શાસ્ત્રો ખોટા ન હોય છે. ચરકે તપસ્યા કરી છે, વાઘભટ્ટે તપ કરીને આરોગ્ય કેમ પ્રાપ્ત થાય એની સાધના કરી. સુશ્રુતે આખું જીવન આપ્યું છે. તમે એને ખોટા ન ઠરાવો. ક્યાંક મારી ભૂલ છે, હું સંશોધન કરીશ અને મને આ જ અષ્ટાંગ હૃદયમાંથી જ એનો જવાબ મળશે, પરંતુ હજી નથી સમજાતું. એટલે હું સત્ય સ્વીકારું છું કે અમારા વશની વાત આ બીમારીમાંથી એને મુક્ત કરવાની નથી. હવે જે આપને કહેવું એ કહો. રાજાને થયું કે હવે તો શું કરીએ. આ બાજુ રોગ વધતો ગયો, માથા પછાડે સાહેબ ભીમદેવ. મંત્રીમંડળ એ બધા ભેગા થયા, સગાવાલા ભેગા થયા, પ્રજાજનો ભેગા થયા કે અમારા રાજા માટે હવે કરવું શું. અને એક જ નિર્ણય લીધો. રાજાએ હટ પકડી છે કે તમે બધા ભેગા થઈને મને મરવાની છૂટ આપો, મારે કારણે તમે આખા બધા દુઃખી થાવ છો. અને વૈદો પણ દંડાય છે, મારે વૈદોને દંડાવા નથી દેવા. અને પીડા જોઈને ઘણી વખત ડૉક્ટરો નથી કહેતા કે ભાઈ હવે ઘરે લઈને સેવા કરો, હવે આમાં કાંઈ છે નહીં. અને મરસી ડેથ સુધીની આપણે ત્યાં ચર્ચાઓ શરૂ થઈ. ખેર, એના હાનિલાભમાં આપણે નહીં જઈએ, છોડી દઈએ. નિર્ણય લેવાયો સાહેબ. પેલું વાછરડું બહુ પીડાતું હતું ત્યારે અહિંસાવાદી ગાંધીજીએ પણ કહેલું કે એને મારી નાખો. એ અત્યંત પીડાય છે, એની પીડને લીધે કેટલાય દુઃખી થાય છે. અને એની પીડા એને અહિંસાવાદી ગાંધીજીએ આવો કઠોર નિર્ણય લીધો છે. આપણા શાસ્ત્રો એટલા પ્રેક્ટિકલ અને 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 શું કહું, એટલા બધા વ્યવહારુ છે કે એણે એ પણ ખુલાસા કર્યા છે કે ક્યાં હિંસાને સ્વીકારવી, ક્યાં ન સ્વીકારવી. કૃષ્ણ તો પરમ અહિંસક, પણ યુદ્ધાય કૃત નિશ્ચય. નિર્ણય કરતો, ડાયો નહીં થા, વાગવિલાસ ન કર. તારા અનેક હું જન્મો જાણું છું, માટે બડાઈ ન કર, ડાયો થઈ જા. સાહેબ, નિર્ણય લેવાયો. ઘણા લોકો મને કોને 2-3 દિવસ પછી મારે એ પ્રશ્ન નહોતો લેવો એટલે મેં કાઢ્યો. મને કોઈક વિદ્વાને એવું પૂછ્યું છે કે બાપુ તુલસીદાસજીના રામાયણમાં હજી ઘણી રૂઢિચુસ્ત વાતો છે, મારે એને શું જવાબ આપવો? એક વખત રામનવમીએ એક ટાઈમ ખાય અને આખો માણસનો પાઠ કરે ને તો આવા પ્રશ્નો એને કોઈની ઊભા જ ન થાય. પણ જેને માણસના પૂંઠાય નથી જોવા, કાચા કાવ્યો પાકા પૂંઠા, મંદિર હોય કે બાલ મંદિર, બધા ભણાવે છે ઊંઠા. આવી સ્થિતિ, ઘંટ વાગે અને ભણાવે ઊંઠા. આ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. એના અક્ષરો ને એની જે પ્રસ્તુતિ જોઈને, એ ભાઈ તું બેસ જા બાપા, બેન તમે બેસ જાઓ, બેન બેન માતાજી તું બેસ જા, મારા બાપ બેસ જા, બેસ. 1 મિનિટ હરિનામ. રામ 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 રાજા તળાવમાં એક કાંકરી નાખો ને, ખાલી એક ક્ષણમાં તમે કાંકરી નાખી દો, પણ એના જે તરંગો છે ને એને શાંત થતાં 5 મિનિટ લાગે. આ મારું માંડ માનસરોવર છલકાણ હોય છે. એમાં તમે મોડા આવીને આગળ બેસવાની કોશિશ કરો
તમને કાંઈ નુકસાન નથી, તમને શ્રોતાઓને, પણ મારી ધારા તૂટે છે. હું ગોખેલું નથી બોલતો, મારા બાપ અહીંયા મારો બાપ બોલાવે એ બોલું છે. મારા માટે તમે વિક્ષેપ ન કરો. પણ હવે એક જ દિવસ છે, કાંઈ વાંધો નહીં. પછી તો અખો કહે એનું કરવું કેમ, ત્રીજે વર્ષે પાછું. તો બાપ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જજો. મોડા આવે એ પાછળ બેસી જાય, એમાં શું બગડી જાય? માઇક લાઉડ સ્પીકરથી બધું તું અહીંયા બેસી જા ને. હે કાળું પેન્ટ, એ પ્યારે બેસી જા મારા બાપ, બેસી જા બેટા. ભગવાન તને હો વરહ ન કરે, બેસી જા. જય રઘુનંદન જય સિયા રામ, જય રઘુનંદન જય સિયા રામ, જય રઘુનંદન જય સિયા રામ, જય રઘુનંદન જય સિયા રામ. શું કહેતો હતો યાર? કાચી કવિતા. હા, ઓલા ભાઈએ લખ્યું કે આમાં તુલસીદાસજી બધું રૂઢિવાદી લાગે. આ આક્ષેપ ગોસ્વામીજી ઉપર ઘણો થયો કે રૂઢિવાદી છે, રૂઢિવાદો છે. હા, અમુક વર્ણની બહુ પ્રશંસા કરે છે અમુક, અને એમાં સુધારા જરૂરી છે. આવું સુધારાવાદી લોકો બોલે છે. એવો એક પત્ર આવ્યો, મેં તે દિવસે ટાળ્યો કે મારે નથી આનો જવાબ. એમાં એક મુદ્દો એને એવો લખ્યો કે જ્યાં લગ્ન હોય ત્યાં ફટાણા બોલાય ને, એમાં ગાળો બોલાય ને, હોળીને દિવસે ગાળો બોલાય ને, આ બધી પરંપરા હવે કાઢી નાખવી જોઈએ. આવો એને સુધારો કર્યો. કારણ કે તુલસીદાસજીએ રામ સીતાના વિવાહમાં ફટાણા બોલાય છે એવું લખ્યું છે, વ્યંગ થાય છે. હોળીમાં જે ગાળાગાળી ઘણી થતી એ ન થવી જોઈએ, હું પણ સ્વીકારું, પણ અમુક રૂઢિઓ તો આવકારીએ છે. એનાથી રસવર્ધન થાય. લગ્નની ગાળમાં કોઈને ખોટું નથી લાગતું, કોઈ રેહાઈ ગયા એવું નહીં, વેવાઈને બધાને. એમાં રસવર્ધનને તમે તપાસો. અને જ્યાં રૂઢીને તોડવી પડે એમાં તો તુલસીદાસજીએ જરાય પાછી પાની નથી કરી. હાજી મિયા કરીને એક વૈદ દોહાવલીમાં લખ્યું છે તુલસીદાસજીએ. દોહાવલીનો દોહો છે કે જે જાય એ ગામનું નામ લખ્યું છે દોહાવલીમાં. ત્યાં એ મેળામાં વર્ષે એક મેળો ભરાય અને એમાં જે જાય એને એમ કહે કે જે વંધ્યા હોય, જે વાંજ સ્ત્રી હોય એને હું દીકરો આપી દઉં છું. આવું લખ્યું છે. જેના કાયામાં કોટ હોય એને હું કંચન વર્ણ કરી નાખું છું. અને આંખ જન્મથી ન હોય એને અહીંયા બેઠા બેઠા હિમાલય દેખાય એવી આંખો આપી દઉં. તુલસીદાસ ભયંકર ટીકા કરી છે દોહાવલી રામાયણ. એટલે તુલસી પ્રેક્ટિકલ છે, તમે એને વાંચો. કાં તો કોઈ અધિકારી મહાપુરુષ રામકથા ગાતા હોય ને એમાં 2 કલાક બેહીને સાંભળો અને મોડા ન આવો. આમાં ઘણા તો વારંવાર કહું છું, મારી કથા સાંભળવા નથી આવતા, દાનાભાઈનો સંબંધ રાખવા આવે છે. સંબંધ તો એને ઘરે જઈને ચાય પી આવો ને, અહીંયા આવો તો રામ કથા માટે આવો. હમણાં મોરબીમાં કથા કરતો હતો એટલે મોહનભાઈ અમારા સાંસદ ત્યાંના, મેં ન કીધું કે અહીંયા અત્યારે આ બધા રાજકીય માણસો આવે છે ને મોહનભાઈ, એ મારી કથા માટે નથી આવતા, તમારી સાથેનો સંબંધ જાળવવા માટે આવે.
તમે વિચાર કરો, આપણે આવીએ છીએ શું કામ? તમારો સમય કિંમતી છે. ભલે મારો સમય તો કાંઈ કિંમતી નથી, પણ તમારો તો બહુ કિંમતી છે. તમારો તો કેટલાની નિંદા કરવાની હોય, કેટલાનું અહીંથી અહીંથી અહીં કરવાનું, એને બદલે 3 કલાક તમે અહીં રોકાઈ જાઓ, તમારું અવતાર કાર્ય અટકી પડે છે. મારે તમને આ ન પેલું કરાય. હું તો નવરો છું, તમારે તો આ છોકરાઓને નવરા કરી દીધા બધાને, કાંઈ બીજું કામ જ નથી. કોઈ પણ મારો વ્યાસ બેઠો હોય કથા ઉપર સાહેબ, ત્યારે કથાનો મહિમા સમજ છે. રઘુકુળથી ચાલ્યો આવતો એ રૂઢિચુસ્ત રિવાજ હતો કે મોટા દીકરાને જ ગાદી અપાય. તુલસીદાસે કાઢી નાખ્યો કે મોટા દીકરાને રાજ આપવું એ રૂઢિ બંધ કરો, અધિકારી હોય એને રાજ આપો, કાઢી નાખો. મેં વચ્ચે કીધું ને કે સગાને આયોજન ન સોંપાય, સદાચારીને આયોજન સોંપાય. સગાને ન સોંપાય, સદાચારી છે કે નહીં એને સોંપાય. કાઢી નાખ્યું. પિતાનું વચન પાળ્યું રામે, 14 વર્ષ રામ. એ જ રામ એ રૂઢીને તોડે પણ છે. મોરે જાન ભરત રુચિ રાખી, એમ કહે છે કે બાપનું વચન પાળીને તો હું વનમાં આવ્યો છું, પણ જો મારો ભરત એની રુચિ એમ કહેતી હોય કે તમારે ઘરે આવવાનું, તો એ રૂઢી તોડી નાખું, ઘરે આવી જાવ. તમે ચારે બાજુથી સદગ્રંથોને જોવા પડશે તો જ ખબર પડે. બહુ એને તો કેટલા પ્રમાણો લખ્યા, મારે એને શું જવાબ આપવો? એવા સવાલ આવે. આ તોડી કોકે લખ્યું છે કે કથામાં પંખા મોટા છે પણ એકે ઘડિયાળ નથી. તો ઘડિયાળ હોય તો અમને ખબર પડે. 1 મિનિટ લખ્યું છે. બાપુ એક સવાલ છે, આ સવાલ છે બાપુ એક સવાલ છે, કથા મંડપમાં ક્યાંય ઘડિયાળ નથી તો અમને કેમ ખબર પડે કે 12 વાગ્યા કે 1 વાગ્યો કે 2 વાગ્યા? આ મારો સવાલ છે. ક્યાંય ઘડિયાળ. હવે અમારે ઘડિયાળ મૂકવી? જેણે લખ્યો છે એ ચિત્રકૂટ ધામ તલગા જાડા આવે, હું તને ઘડિયાળ આપીશ. તારે કાંડે બાંધને, જગતની ચિંતા છોડી દે ને, તારા કાંડાને હારું રાખ. હવે આટલા મોટા પંખા તો લગાડે, હવે આવડા મોટા ટાવર લગાડવા અમને અમારામાં ચોક્કસ હું ઘડિયાળ આપી દઈશ. અમે ઘડિયાળ રાખીએ છીએ. હા, જેને ઘડિયાળ જોતી હોય લઈ જાય. નાયા ધોયા ન હોય હાબુ લઈ જાય. કપડાં ધોયા વગર ના આવે એને કપડાં ધોવાના હાબુ. વડીલો આવે એને કાળા ચશ્મા પહેરાવી દઉં છું, મારી યાર ફોટો પડાવું છું. વર્ષા ઋતુ હોય એને છત્રી આપું છું, છોકરાઓને રમકડા આપું છું, નાના મોટાને કપડાં આપીએ છીએ, સુદર્શન અને હિંગાષ્ટકની ફાંકી રાખીએ છીએ. ઓલ ઇન વન. ચિત્રકૂટ એક ઔષધિ ચિત્તવન, બધું અમે રાખીએ. રમેશભાઈને બદામ આપી દઉં છું. બાપ ચોક્કસ, હું તો વિનોદ થોડો કર્યો. આપનો પ્રશ્ન બરાબર છે. મોટી ઘડિયાળ મોકલીએ ને સાહેબ, તો તું ઘડિયાળ જ જોયા કરીશ. મારી હું જોઈશે જ બધું તને આપી દઉં. તારે કથા સાંભળી ન સાંભળી નામનો જોયા કરવાનું. અને 11 વાગે ખાવા આવી જવાનું. અહીં કથા પૂરી થાય ત્યાં સુધી તારે ઘરે જઈને એક ઊંઘ લઈ લેવાની. આ બધું ટાઈમ ટુ ટાઈમ કરી લેવાનું. તારે હવે કાલ તો એમ કે છે કે તમે એક ફોનના ટેબલ ગોઠવો. બધા અમારે ફોન કરવો હોય તો કેવા સવાલ. તો બાપ, રજવાડાનો નિયમ છે કે જે માણસ જેના સાથે યુદ્ધ કરે અને સામાને જીતી લે, તો પોતે જેને જીત્યું હોય જે રજવાડાએ, એનું જ શાસન થાય. રામે રૂઢિ તોડી નાખી. કિષ્કિંધાનું રાજ રામે મેળવ્યું અને ભરતને, શત્રુઘ્નને, લક્ષ્મણને કોઈને ન આપ્યું. સુગ્રીવને બેસાડ્યો કે તું હાર્યો તોય તું રાજા, અને યુવરાજ જેને મેં માર્યો એનો દીકરો.
આ બધી રૂઢિઓ તોડી છે. તમે આ રીતે જુઓ, લંકાનું રાજ, આખી સોનાની લંકા સાહેબ, વાંદરાઓ તૂટી ગયા લડી લડીને. એ ત્યારનો જે એને વાગ્યું છે ને, એ હજી એને ક્યાંય ચેન નથી લેવા દેતા, એટલે કૂદકા મેર્યા જ કરે છે. આખી લંકા વાંદરાઓને નામે ન કરી દે, પોતાના રઘુકુલને નામે ન કરે, પણ નહીં, હારેલો રાજ એના જ ભાઈ વિભીષણને ગાદી આપીને રૂઢિતાને તોડી છે. મંદિરની પરિક્રમા આપણે એટલે કરીએ છીએ કે મારો ભૂતનાથ બેઠો છે ને ચારે બાજુથી આપણે, ગ્રંથ જેવું કલ્યાણકારી કોઈ મહાદેવ નથી, એને ચારે બાજુ પરિક્રમા કરીને તમે જુઓ, સમજ્યા વગર. તો બાપ ગોવિંદ દેવ વૈદ, એને એમ થયું કે ચરક સંહિતામાં અષ્ટાંક હૃદય પ્રકરણ છે, પણ હું હજી આનું, ઈશ્વરનો નિયમ છે, પહેલા ઔષધિ બનાવે છે અને પછી બીમારીને લાવે છે. ઔષધિ બનાવ્યા પહેલા બીમારી જો પ્રભુ આપે ને તો પ્રભુ ઈમાનદાર નથી. પહેલા પાણી બનાવે ને પછી તરસ આપે, પહેલા બાજરો ઉગાડે ને પછી ભૂખ આપે, એનું નામ છે પરમાત્મા. પરમાત્મા શું? એનું નામ છે રામ. જય સિયારામ, જય સિયારામ. એ રામ છે. કહ્યું કે રાજા, શાસ્ત્રમાં ભૂલ ન હોય પણ અમારી ક્યાંક ભૂલ છે, એમને અમે કોશિશ કરીશું. અહીંયા મરણની તૈયારી કરી, બધાને થયું બહુ પીડાય છે, એના કરતાં ભલે હવે નિર્વાણ પામે. ક્યાં લઈ જવા? કે એ ગંગાજીએ લઈ જવાય એવો સમય નથી, આમ ત્રિવેણી તટ ઉપર સોમનાથ લઈ જવાય એવો પણ સમય, સિદ્ધપુર નજીક પડે છે, ત્યાં સરોવર છે. એ વખતે એ ભૌગોલિક સ્થિતિ શું હશે? મહારાજાને ત્યાં લઈ જઈએ. રાજાએ જ પોતે સંકેત કર્યો કે મને ત્યાં લઈ જાઓ અને ત્યાં મને જળ સમાધિ આપી દો, મારે પીડામાંથી મુક્ત થવું છે. અને આખું નગર હિબકે ચડ્યું છે. નહીં 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 નહીં, આખું પ્રજાપાલક રાજા હોય તો ગાદી ઉપર બેસે તો આનંદ થાય, પણ ગાદીથી ઉતરે ને ત્યારે ડબલ લોકો રડતા હોય કે તમે ન ઉતરો, તમે ન ઉતરો, તમે ન ઉતરો. હાથીના ઉપર રાજા બેઠા છે, છેલ્લી સવારી છે, આખે પ્રજાજનો પાછળ છે બધા, અને પાટણ આવે છે. પાટણ હજી આવવામાં વાર છે. એમાં એક બળદગાડું આવ્યું સામે. ખેડૂત, આપણો ગામડાનો ખેડૂત બળદગાડું લઈને સામો આવ્યો. ડાયો માણસ, એને ગાડું તારવી લીધું. પણ રાજાએ કીધું, રાજાનું ધ્યાન ગયું બળદગાડા ઉપર, ખેડૂત ઉપર, કે ભાઈ તું તારો મારા. એને પોતાની સાથેના સેવકને એને કહો નહીં, મારી સામે આવવા દો, સામે આવવા દો, સામે આવવા. એ બળદગાડું સામે આવ્યું અને આ મુખામુખ થવાની તૈયારી. અહીંયા હાથીની સૂંઢ, અને અહીંયા હાથી સૂંઢ લાંબી કરે તો બળદને અડી જાય, અને ઓલો રાસ ખેંચે તો હાથીની સૂંઢ સુધી પહોંચી જાય. એટલું અંતર રહ્યું. અને એ બળદગાડામાં શેરડી હતી, એને વાઢ હશે, અને શેરડી વાઢીને એક ખેડૂત પોતાને ઘરે શેરડી લઈ જતો હતો. એ શેરડી ઉપર રાજાની નજર ગઈ, અને શેરડીમાં ઉપર શેરડીનો જે એક પૂળો, એક 7-8 સાંઠાનો જે બાંધેલો હતો, એના ઉપર રાજાની નજર ગઈ. અને રાજાના શરીરમાં કંઈક થવા માંડ્યું. દર્શનથી રસાયણો ફેર્યા, અંદરના કેમિકલ્સ ફેર્યા. રાજાએ કીધું કે આ ખેડૂતને વિનય કરો, એનો જે ઉપરનો સાંઠાનો પેલો છે, એમાં જે ઉપરની જે શેરડી છે, કેમ એ મને ખેંચે છે, મને કેમ? એ શેરડીનો સાંઠો, એની કાતળીઓ કાપી અને મને લખ્યું 7 કાતળી કાપી મને એનો રસ પીવડાવો, અથવા મને આપી દો, હું ચૂસી લઉં, મારે એનો રસ પીવો છે. ખેડૂત તો રાજી રાજી થઈ ગયો કે મારો મહારાજા આ મારી શેર. એને કયો સાંઠો કાઢું બાપુ? કે આ ઉપર છે એ કાઢ્યો, એના ટુકડા કર્યા, માદળિયા કર્યા છોલીને, અને 7 કાતળીના એ માદળિયા હાથી ઉપર બેઠો બેઠો રાજા રસ પીવે છે સાહેબ. 1 કલાક માદળિયા પીધા છે,
અને સાહેબ રાજાને ખાવું નહોતું ભાવતું, ઊંઘ નહોતી આવતી, આમ કાળો કોપ થતો હતો. એને અંબાડી ઉપર ઊંઘ આવી ગઈ. રાજા બહુ સારા સમાચાર છે સાહેબ. જાગ્યા ત્યારે કીધું સવારી પાછી લઈ લો પાટણ, ઈલાજ થઈ ગયો. મહારાજા કોઈ પીડા નથી, કાંઈ કશું નથી. મને કેમ આખું આ બળતરા માથા પછાડતો તો 6 મહિનાથી, એમાં જાણે શાંતિ, પરમ શાંતિનો અનુભવ થાય છે. મને આપણે બધા પાછા, અને લોકો એટલા રાજી થયા કે અમારો રાજા પાછું રોગ નિવારણ થઈ આવ્યા છે. વાત ગઈ કરણસિંહ પાસે, બોલાવ્યા ગોવિંદ વૈદને કે તમે કહેતા હતા કોઈ ઉપાય નથી, અને આ શેરડીના સાંઠાની કાતળીનો રસ પીધો અને એ સાજા થઈ ગયા છે. આ શાસ્ત્રમાંથી નથી આવ્યું કે શાસ્ત્રમાં હોય જ મહારાજ, પણ અમને હળ નહોતી હૂટતી. અમને હવે બીજી વખત ચરકનું આ પ્રકરણ વાંચવા દો. એ પ્રકરણ વાંચ્યું ગોવિંદ વૈદે, અને પોતાના રાજાને કીધું, બાપુ કોઈક દૂતને મોકલો અને તપાસ કરો કે ખેડૂત કોણ હતો, કયા ગામનો હતો, કયા ખેતરમાં શેરડી એને વાવી હતી, અને આ સાંઠો લીધો. એ જો ખેડૂતને ખબર હોય તો એ જે વાઢ્યું છે એની આજુબાજુની જમીન કઈ હતી, આટલી તપાસ કરાવો. સાહેબ 24 કલાકમાં તપાસ થઈ ગઈ, અને અષ્ટાંગ હૃદયમાં એનું મૂળ મળ્યું. ગોવિંદ વૈદે કીધું કે બાપુ તપાસ કરાવો. હવે મને પકડાય છે, એ જે શેરડીના સાંઠાનો 7 કાતળીનો રસ રાજાએ પીધો છે, એ શેરડીના મૂળ પાસે એક નાગણી વિયાણી હતી, એક સર્પિણીએ ઈંડા મૂક્યા, અને એ સર્પિણી વિયાણી એના જે ઈંડા હતા એ આ શેરડીના મૂળની આજુબાજુ હતા, અને એ સર્પિણનું અને એના ઈંડાનું તાજું ઝેર આની ઔષધિ છે. સાહેબ સારા સમાચાર આ છે, પણ હવે એના કરતાં આ વાત ઉપરથી સારા સમાચાર મારા ને તમારા બધાના માથામાં કીડા પીડ્યા છે. જેમ તેમ બોલીએ છીએ, જેના માટે ગમે તેમ ઉલટી કરીએ છીએ, આ કીડા પીડ્યા છે. એ કીડાને કોઈ વૈદ સારો નહીં કરી શકે. એને તો 7 કાતળીનું રામચરિત માનસ જો તમે ચૂસશો, એની ચોપાઈઓનો રસ લેશો, એક ને ભાગવત હોય તો 7 દિવસ તમે એને પ્રેમથી સાંભળજો. આ કાતળી નથી, આ એક કાંડ છે સાહેબ. આ બહુ સારા સમાચાર જે આનો રસ લે છે. કોણે કોણે પીધો? ગાવત સંતત અરુઘટ સંભવ મુનિ વિજ્ઞાની, ગાવત વેદ પુરાણ અષ્ટદશ સહો શાસ્ત્ર સબ ગ્રંથન કો રસ. આ 7 કાતલીનો તલગાજરડું શેરડીનો હાથો લઈને નીકળ્યો છે બાવો. એના મૂળમાંય રસ, થડિયામાંય રસ, એના મધ્યમાંય રસ, અને એના આગળાય કામ આવશે. આગળા પણ કામ. તલગાજરડું આ શેરડીનો માણસના માથાના કીડા કાઢવા માટેના પ્રયત્ન બનેલી આ ઘટનાને મારી વ્યાસપીઠ આ રીતે ટર્ન આપે છે. જેણે જેણે આ રસ પીધો છે સાહેબ, હા એ અત્યારે નથી લે, તમે ઉપાડ્યું બરાબર, થોડીક જલ્દી કરી નાખો છો. સહો શાસ્ત્ર સબ ગ્રંથન કો રસ, મુનિ જન ધન સંતન કો સરબસ સાર અંશ,
सम्मत सब ही की आरती श्री વૈદરાજે પ્રકરણ ખોલ્યું અષ્ટાંગ હૃદયનું અને એને આ પ્રમાણ મળ્યું. હવે એ નાગણી કઈ હશે? આ મારો જે સાત કાતળીનો જે શેરડીનો સાંઠો છે આની નાગણી કઈ? ગુરુની કૃપાથી આ નાભીમાં જે કુંડલીની હોય છે ને એ ગુરુએ જગાડી દીધી હોય ને એ જ નાગણી છે ત્યાં. અને એ નાગણી એટલી જ એકલી જ નથી, એણે કથા સાંભળનારાને અને કથા કહેનારને કેટલા ઈંડાઓ સેવ્યા છે આજુ બાજુ બાજુ બાજુ. અને એ કથાઓએ જગતના ઝેર ઉતાર્યા છે સાહેબ, જગતના માથાના દુખાવો મટાડ્યા છે સાહેબ, જગતને નિરોગી કર્યા છે, જગતને જીવતું કર્યું છે, અચેતનમાં ચેતન કર્યું છે ભગવત કથાઓએ. જેમ જેમ કથાઓ મારા કોઈ પણ વ્યાસપીઠ ઉપર બેઠેલો મારો પૂજની વ્યાસ કે કોઈ પણ ગ્રંથની કથા કરતો હોય, જેટલી જેટલી ટીકા થાય છે એના કરતાં વધારે ને વધારે માણસો સાંભળવા આવે છે. વધારે ને વધારે આટલા માણસો કોઈ દિવસ કોણ સાંભળતા હતા? મેં 3 જણાની પાછળ કથા કરી છે અને એના પહેલાં બાવળિયાઓને સંભળાવી છે. જેને ફૂલ નહોતા, ફૂલ્યું હતી, એને કથા સાંભળી. આ શું થઈ રહ્યું છે? તમે વિદ્વાન હો તો આની ખોજ કરો, આનું સંશોધન કરો કે આ શું થાય. મારો કોઈ પણ વક્તા, મોરારી બાપુ તો ઠીક છે હવે, કોઈ પણ હોય, અને આ ટીવીના લાઈવ ટેલિકાસ્ટના જમાનામાં તમે ઘરે બેસી પગ લાંબા કરી ચાય પીતા પીતા પણ લાઈવ કથા સાંભળી શકો. અને છતાંય તમે અહીંયા શું કામ ખોડાણા છો? શું કામ ખોડાણા? તમે જાઓ ને ઘરે, મોડા આવો છો એના કરતાં ઘર ભેગા થઈ જાઓ. આ 2 વસ્તુ જાગે ને, એક તો ગુરુ કૃપાથી અહીંયા કાંઈક મૂલાધારમાં કાંઈક પરિવર્તન. આપણા મૂલાધાર બગડ્યા છે, આપણું જે મૂળ આધાર છે, અને એટલે અહીંનું જે આજ્ઞા ચક્ર છે એમાં ખોટા સંદેશાઓ ઝીલાયા છે. એ તો 7 દિવસનું ભાગવત અથવા તો મારો આ 7 કાંડનો શેરડીનો સાંઠો, એનો જે રસ છે. અને મને હવે કહેવા દો, રાજા તો ઇતિહાસમાં તો કર્ણસિંહ છે, પણ જે આ રસ જેના કર્ણમાં જશે, આ વાત જેના કર્ણમાં, જેના કાનમાં જશે, એ જે વૈદનું અપમાન કરતો હતો એનો પગલાં પૂછશે સાહેબ, એને આદર આપશે, એ શાસ્ત્રની પરિક્રમા કરશે. આ બહુ સારા સમાચાર હતા, એટલે મને એમ થયું 8મા વારના સમાચાર તમને આપી દઉં. બાપ, આ જગતમાં માણસ 3 પ્રકારની ગરીબાઈ ભોગવે છે. વર્ષોના અનુભવ પછી એવું લાગ્યું છે 3 પ્રકાર. એક તો સ્વભાવ દારિદ્ર્ય, સ્વભાવ જ એવો હોય, એને તમે લાખ સુખી કરવા મથો, સુખી થાય, એ સ્વભાવનું દારિદ્ર્ય છે. અભાવનું દારિદ્ર્ય તો સમજી શકાય કે એની પાસે રોટલા નથી, કપડાં નથી, દિવાળીમાં ફોડવાના ફટાકડા નથી. તમે મારી કથા સાંભળીને જાઓ ને, પછી દિવાળી આવે છે, પ્રભુએ કૃપા કરી હોય ને તો તમારા છોકરાઓ તો દિવાળીમાં ફટાકડા ધ્યાન રાખીને ફોડે, પણ આજુબાજુમાં જેને ફટાકડા ફોડવાની સગવડ નથી એને થોડા થોડા વહેંચજો. આપણા ઘરમાં તો રોજ દિવાળી છે, ટ્યુબલાઇટ ને, જેના ઘરમાં અંધારા છે એને થોડુંક કાંઈક કરજો. આ બધા જ આવું કરવા માંડે તો કેટલું મોટું કામ થાય સાહેબ. અને તમે કરો છો, નથી કરતા એવું નથી. કથાનું માધ્યમ સફળ થતું જાય છે, સફળ થતું. તો એક તો અભાવનું દારિદ્ર્ય, અમારી પાસે ભાઈ નથી, મજૂરી નથી, કામ નથી, નોકરી નથી, એટલે અમે દુઃખી છીએ, તે તો આપણે સમજીએ. પણ સ્વભાવનું દારિદ્ર્યનું શું કરવું? સ્વભાવની દરિદ્રતા. અને ત્રીજી દરિદ્રતા મારા અનુભવમાં વિભાવની હોય છે. વિભાવ એટલે આપણાથી વિરુદ્ધ જે ભાવ રાખતા હોય કે મારા માટે કેમ આવું બોલે છે, મારા માટે કેમ આવું વિચારે છે, હું એના માટે તૂટી જાઉં છું, છતાંય આગળ આવે ત્યારે આમ બોલે ને પાછળ જાય ત્યારે આમ કરે. આ વિભાવનું પણ એક દારિદ્ર્ય હોય છે. ટીકા કરનારા શ્રીમંત નથી, બહુ રાંક છે, ગરીબ છે, ભીખમંગા છે.
એના જેવા કોઈ દરિદ્ર છે જ નહીં જગતમાં. સમસ્યા તો આવે જ. પુનિત મહારાજ કહેતા કે સંસાર શેરડીનો સાંઠો, એમાં ડગલે ને પગલે દુઃખ કેરી ગાંઠો. ત્યાં તો તમારે દાંત લગાડવા પડશે, એનો મુકાબલો કરવો પડશે. એક જ કાતળી ખાઈ ત્યાં તો બીજી હાથ થોડુંક સુખ મળે ત્યાં તો દુઃખ આવીને ઊભું રહે. પણ દાંત મજબૂત રાખજો કે હમણાં ગાંઠને તોડીને. જ્યારે આપણે હરખા દાંત હોય તો ઘણા લોકો ગામડામાં એક જ કરીને આખો છેડાને કાઢી નાખે. મેં અમરદાસ બાપુ એ શેરડી બહુ ખાધી, પણ દાંત દગો દઈ ગયા ખરે ટાઈમે. એનું એક કારણ તો અમદાવાદના એક ડેન્ટિસ્ટ, એણે મને રાજ ખોલ્યો, બાપુ તમારા દાંત કેમ હલી ગયા? એનું કારણ કહું. હવે કારણ ગરમ ગરમ ચા પીવીને પાછું ઠંડુ પાણી પીવું એટલે કોઈ પણ ના હલી જાય. તમે ગરમ ગરમ ચા પીવો, હું કેટલી ગરમ ચા પીવું, પાછું ઉપર તરત જ ઠંડુ પાણી, ગરમ શીત અને ઉષ્ણ એ કાર્ય આવે એ બધું હલી જ જાય. એ તો નિયમ છે. તો તમારા મેં કીધું એ તો બંધ નહીં, ગરમ ચાય બંધ નહીં થાય ને ટાઢું પાણી બંધ નહીં થાય. એના સિવાયનું કંઈ ચરક સંહિતામાં છે? એમ તો કેમ હલી જ જાય ને. પછી પહેલી વાર એ ડૉક્ટરની પાસે મારા દાંત આગળના બે હલતા હતા, નીચેના, તો બતાવવા ગયો. એણે કબૂલ કર્યું. મારે તમને કહેવું છે. મને કે બાપુ હું છે ને કથા સાંભળું, ડેન્ટિસ્ટ છું, અને મારો મરીજ હોય ને એની કથા ઉડાવીને પછી નથી કાંઈક ફિલ્મ બિલમ લગાવી, હિમાલય કે ગોદમાં લગાડી દે, પેલો ડોળો ફાડીને જોયે કરે ત્યાં સુધી આમ દાંત બાત કાઢી નાખું, બીજું કાઢી નાખે. એવું હોય છે. એ કે બાપુ હું જ્યારે મારા મરીજને ઓલું કરું છું ત્યારે તમારી કથા લગાવું છું, અને એ કથાનું જો ત્યારે મને તમારા દાંત જ દેખાય કે આ દાંત મારા હાથમાં આવે તો આ એણે પડાવી નાખ્યા સાહેબ. એ માણસે એને હંમેશા મારા દાંત, એને કબૂલ કર્યું છે સાહેબ. ડૉક્ટરનું નામ જાણી જોઈને નથી આપતો. હકીકતમાં બાપુ આ મારી ભૂલ કહેવાય. મને એમ જ થાય કે આ દાંત એને હરખા કરવાનું કામ જો મને મળે તો કેવું સારું. બાપ, સંસાર શેરડીનો સાંઠો, ડગલે ને પગલે દુઃખ કેરી ગાંઠો. દુઃખ આવવાના 5 કારણો હોય મારા બાપ, 5 કારણો હોય. એક તો આપણા પૂર્વ કર્મ, એ તો વાયુ હોય એવું જ ઉગે ને સાહેબ. બહુ સટીક. આને પણ તાજા સમાચાર સમજી લો ને. પૂર્વ કર્મ આપણી કઠેલાઈનું મૂળ છે. આપણે જે પૂર્વે જે કરી નાખ્યું હોય છે ને, હા, મજે તુમને ઉડાયે મુસીબત કોણ ભોગેગા. હે તકનું ખાધા પછી ક્યાંક મને ક્યાંય અહક થાય તો અહક ન થાય તને થાય શું? રોજ પીધા જ કરવું કે મારા ફેફસા ખાલી થઈ ગયા, તરત તું હાવ ખાલી થઈ ગયો છે. ફેફસા આ ઊભા કરેલા દુઃખો છે, પૂર્વ કર્મના દુઃખો. એક દુઃખ છે કાળનું દુઃખ, જેને તુલસી પણ સ્વીકારે. કાળનું સમયનું દુઃખ. ત્રીજું દુઃખનું કારણ છે આપણો સ્વભાવ. એક માણસ એવો હોય જગતમાં કે એનો સ્વભાવ બધાને ગમે, પણ છતાં કોકને ન ગમે. એનો અર્થ એ છે કે એ એના સ્વભાવનું કારણ છે, એ સ્વભાવથી દુઃખી થાય છે. એ ત્રીજું કારણ છે. ચોથું, વર્તમાનના પુરુષાર્થમાં ક્યાંક ભૂલ છે, એ દુઃખનું કારણ. તમે ખોટો ધંધો કરો, ખોટા ભાગીદારની સાથે જોડાઓ, વર્તમાનના પુરુષાર્થનું ફળ પણ દુઃખ ગણાયું છે. આ જૈન શાસ્ત્રોમાં આવ્યું છે. આપણે ત્યાં 4 કારણ, કાલ, કર્મ, ગુણ, સ્વભાવ, આ 4 બતાવે. જૈન પરંપરા 5 દુઃખોના મૂળ, અને 5મું અંતિમ ભવતવ્યતા. તુલસી જૈસી ભવત તૈસી મિલે સહાય ગોસ્વામી. એક નિયતિ થઈને ઊભું રહે. તો માણસને એક તો દારિદ્ર્ય હોય છે, અભાવ, એ ન્યાયી છે કે કંઈ નથી એટલે એને વિચારણ પીડા થાય. એક છે સ્વભાવની પીડા, દારિદ્ર્ય છે. કોઈનું સારું વિચારી જ ન શકે.
આ ગાંધીજી બ્રિટન જાય ને ગોળમેજી પરિષદમાં તો ઘણા લોકો, બીજું તો ગાંધી તો બેરિસ્ટર હતા, બીજું કાંઈ કહી ન શકે, પણ મેણા મારી મારીને ગાંધીને દુઃખી કરતા. મેણા મારી, આ સ્વભાવનું દારિદ્ર્ય છે કે આ વાણિયાને કેમ દુઃખી કરવો. એક વખત બ્રિટનમાં ભોજનમાં ગાંધી બાપુ અને પેલો વોઇસરોય બે બેઠા છે, એના જીવનમાં લખાયેલી આ વાત છે, અને એમાં ઓલા ગાંધીનું અપમાન કરતા કરતા એના સ્વભાવનું દારિદ્ર્ય દેખાડતા એને એમ કીધું કે આ ભૂંડની હારે પંખી બેઠું છે ખાવામાં. આવું ટાણું ભૂંડની, એટલે આપણા દેશના ગાંધીને એને ભૂંડ કીધું, અને પોતે પંખી. ભૂંડની સાથે આ પંખીને બેસવા બેડે એવું લાગે. એટલે ગાંધીજી તરત બોલ્યા કે હું ઉડી જાઉં છું. લે હવે લે કર દાપણ કર, ચાળો કરતું જા. પોતાને પંખી સાબિત કર્યો. લે હું ઉડી જાઉં છું. ભૂંડ તું બેઠો થાય, લે હું જાઉં છું. આ સ્વભાવનું દારિદ્ર્ય છે. અને વિરોધી ભાવ પ્રગટ કરનારા એ બહુ દુઃખી થતા હોય છે. એને વિરોધ કરવાનો જે ભાવ છે એની કંગાલિયત છે, એની કંગાલિયત. ક્યારેક ક્યારેક સ્વભાવ દિવ્ય હોય ને સાહેબ, તો અભાવનું દારિદ્ર્ય વાળો પણ મેદાન મારી જતો હોય. જો સ્વભાવ સારો હોય, અભાવ શું કરે. એક રાજા જતા હતા ને, એક ભિખારી આમ રોડ ઉપર ઊભો હતો, રાજા જતા હતા ને એમાં એણે માંગણી કરી કે મને કંઈક આપો. એટલે રાજાને એને જોઈને લાગ્યું કે એને એક ચાંદીનો સિક્કો આપી દીધો. રાજાએ સિક્કો આપ્યો. હવે માંગે એનો તો હાથ નીચે હોય, રાજાએ ઉપર આપ્યો, લઈ લીધો. એટલે એ રીતનું રાજા નીકળી ગયા, આમ કંઈ આમ વોક કરવા નીકળ્યા છે ખબર નહીં. એટલે પેલો દોડ્યો રાજાની પાસે. આ શ્રીમંતાય તમે જુઓ, એને દોડીને કીધું કે મહારાજા મારે આટલી મોટી જરૂર નથી, મને તો એક ટંકનો રોટલો મળી જાય, આ ચાંદીનો સિક્કો મારી ઓકાત કરતાં વધારે છે, આ તમે પાછો લઈ લો અને પાવલી આપી દો, એક નાનકડું આપી દો. રાજાએ બીજા ખિસ્સામાં નાખીને સોનાનો સિક્કો આપ્યો. એ લોકો મેં તો એમ કીધું કે આ ચાંદીનો સિક્કો પણ વધારે છે, તમે સોનાનો કેમ આપો છો? કે ચાંદીનો સિક્કો તારી યાતનાનો આપ્યો હતો, અને સોનાનો સિક્કો તારા સ્વભાવની અમીરતાનો આપ્યો છે, કે તું પાછું તારામાં સ્વભાવનું દારિદ્ર, આ તને બહુમાન છે, આ તને પ્રેઝન્ટ છે, આ તને એ આપ. સારા સમાચાર છે આજના. ઘણી વખત